ડાયાબિટીસ વાળાને પણ મીઠાઈ બહુ ભાવે, મીઠાઈ ખાવામાં એને સુખ થાય, પણ એ ગળ્યું એના માટે સારું નથી. અને એટલા માટે માણસ નિર્ણય લેવામાં ખોટો પડી જાય, ડિસિઝન લેવામાં ખોટો પડી જાય, કારણ કે એને ખબર નથી શેમાં મારું સારું છે અને શેમાં મારા માટે ખરાબ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે પ્રભુ છે ને એ સર્વજ્ઞ છે, અને એ સર્વજ્ઞ પ્રભુ કરુણામય છે, અને એટલા માટે એ પોતાના પ્રમેય બળથી આપણા પાસેથી આપણું અનિષ્ટ હરી લે છે, દૂર કરી દે છે. આપણને એ સમય બહુ ખૂચે, બહુ નડે આપણને કે મારી પાસેથી ભગવાને આ કેમ લઈ લીધું, મારે જોઈતું હતું, મેં ધાર્યું હતું, મારે મેળવવું હતું, મને ના મળ્યું. એ સમયે બહુ દુઃખ થાય આપણને, પણ સમય જતા સમજાય કે સારું થયું પ્રભુએ મને આ ન આપ્યું. કારણ કે ઠાકોરજી તમે ગમે તેટલી હઠ કરો, પણ જેમાં તમારું અકલ્યાણ છે એ વસ્તુ તમારા સુધી એ નહીં પહોંચવા દે. તમે ગમે તેટલો અઠાકડે રાખો, તમે એના વહાલા છો, તમે એને પ્રિય છો, તમારી એને ચિંતા છે, અને એટલા માટે તમારું અહિત જેમાં હશે ઠાકોરજી તમારા સુધી નહીં પહોંચવા દે. અને એટલા માટે ઘણા દુઃખો જીવનમાં આવ્યા અને એમાંથી આપણે ઉગરી ગયા, આપણને યાદ છે, પણ ઘણા દુઃખો ભગવાને આપણા સુધી આવવા જ નથી દીધા, એ તો આપણને ખબર નથી. કેટલા દુઃખો આપણા સુધી ભગવાને પહોંચવા સુદ્ધા નથી દીધા. અને એટલા માટે ઘણી વાર ગમતી વસ્તુ ન મળે અથવા ગમતી વસ્તુ જતી રહે આપણા હાથમાંથી, તોય માણસે ખેદ નહીં કરવો, વૈષ્ણવે એવો વિચાર કરવો કે કદાચ આમાં મારું હિત નહીં હોય, એટલા માટે ઠાકોરજીએ લઈ લીધું છે. એકવાર એક શેઠજીને ચિત્ર બનાવવાનો બહુ શોખ, અને પોતાના સેવકને સાથે લીધો, બધા રંગ લીધા અને પર્વતની ટોચ ઉપર ઉભા રહી ગયા. એને થયું કે સામેનું આખું ખીણનું દ્રશ્ય બનાવો, અને ટોચ ઉપર પર્વતના ઉભા રહી ગયા અને જોઈને આખું સામેનું દ્રશ્ય ચિત્ર બનાવવા લાગ્યા. અને એનો પેલો સેવક રંગ પકડીને ઉભો રહે ચિત્રની પાસે, ને પેલા દોરતા જાય. એવું આબેહૂબ સુંદર ચિત્ર બનાવ્યું અને પોતે પોતાના ચિત્રને જોવા લાગ્યા. આમથી જુએ, આમથી જુએ, થોડા પાછળ જાય, જુએ, હજી પાછળ જાય, હજી પાછળ જાય, અને ચિત્રમાં એટલા મશગુલ થઈ ગયેલા કે પાછળ જતા જતા એમને ભાન ન રહ્યું કે બસ 2 ડગલા બાકી છે, ખીણમાં પડે એમ છે. 2 ડગલા બાકી છે, અને પેલો સેવક જુએ કે શેઠજી પડી જશે, જો બૂમ પાડીશ તોય કૂદી જશે, એટલે એને શું કર્યું, રંગ લઈને સીધું ચિત્ર ઉપર ઢોળી દીધું. આખું ચિત્ર બગડી ગયું. શેઠજી દોડતા આવ્યા ને એક થપાટ સેવકને મારી. આટલી મહેનતથી આવું સુંદર ચિત્ર બન્યું તે બગાડી નાખ્યું. ત્યારે કહ્યું કે શેઠજી ક્ષમા કરજો, ચિત્ર એટલા માટે બગાડ્યું કે આપ પડી ન જાઓ. કારણ કે જો મેં બૂમ પાડી હોત તો ગભરાઈને પડી જાત. 1 ડગલું આપ બાકી હતા, ખીણમાં પડવાની તૈયારી હતી. મારી પાસે છેલ્લો ઉપાય હતો કે આના ઉપર જો રંગ નાખી દઉં તો આપ ભાગતા આગળ આવી જાઓ. અને એટલા માટે મને ચિત્ર બગાડવામાં રસ નતો, મને આપને બચાવવામાં રસ. એમ ઘણી વાર આપણે દોરેલું સંસારનું ચિત્ર ભગવાન ઘણી વાર બગાડે, ઘણી વાર બગડી જાય. આપણને લાગે આવું કેમ, પણ આપણને દુઃખ આપવામાં ભગવાનને રસ નથી, આપણને બચાવવામાં ભગવાનને રસ છે. કારણ કે ક્યાંક કોઈ પગ સરકે ને કોઈ એવી ખાણમાં પડીએ કે જ્યાંથી પાછા ન નીકળી શકે. ભગવાન આપણને ઉગારી લે છે. દુઃખ તો આપણા કર્મોથી આપણે ઉભા કરીએ છીએ. ભગવાન દુઃખ નથી આપતું, કારણ કે ભગવાન આપી જ ન શકે. કારણ કે એના ખાતામાં બેલેન્સ હોય તો ચેક લખે ને. દુઃખ અને ભગવાન, કોઈ સૂરજને એમ કે અરે દિવસે નીકળે બરાબર, રાત્રે નીકળી બતાવો તો ખરો ગણો તને. તો સૂરજ કે હું નથી એને જ રાત કહેવાય, હું નીકળું તો દિવસ જ થઈ જાય. એમ ભગવાનનો અભાવ એનું નામ જ દુઃખ છે. જ્યાં ભગવાન હાથ ખેંચી લે છે, હરિણા એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ભગવાન જેને છોડી દે ને ભવસાગરમાં, એ ડૂબી જાય. ભવસાગર આ સુખ દુઃખના સાગરમાં ડૂબી જાય. ભગવાન યાદ સુદ્ધા એને ના આવે. ભગવાનનો અભાવ એનું નામ દુઃખ છે, અને ભગવાનનો જીવનમાં પ્રવેશ એનું નામ આનંદ છે. અને એટલા માટે જીવનમાં આનંદ જેને પામવો છે એને ભગવાનની સન્મુખતા રાખે.
કે જ્યાં પ્રભુ છે ત્યાં દુઃખ આવી શકતું નથી, અને ભગવાન ક્યારે દુઃખ આપી શકતા નથી, કારણ કે ભગવાન પાસે છે જ. અને તમે જો સુખ માંગો ને કે ભગવાન મને સુખ આપો, એટલે આડકતરી રીતે તમે દુઃખની યાચના કરી જ રહ્યા છો. કારણ કે ભગવાને અમુક વસ્તુ દ્વંદ્વમાં પ્રગટ કરી છે. દિવસ રાત, સુખ દુઃખ, તેજ અંધકાર, પ્રકાશ અંધકાર. એટલે કે તમે એમ કહો છો કે મને એવો કોઈન આપો કે જેમાં કિંગ હોય પણ પાછળ ક્રોસ ના હોવું જોઈએ, તો એવો સિક્કો સાચો કહેવાય? એ ચાલે બજારમાં? એ તો ખોટો સિક્કો કહેવાય. તમે માંગો છો ભગવાન પાસે કે મને સુખ આપો, એટલે તમે કિંગ દેખાય બાજુ માંગો છો, તો તમે ભૂલી જાઓ છો કે પાછળ ક્રોસ છે જ. સુખ માંગ્યું એટલે પાછળ પાછળ દુઃખ આવવાનું જ છે. અસોચ્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાળાંશ ભાસસે. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે, કારણ કે સુખનું ઓપોઝિટ એની જોડે જોડાયેલું જ છે. એનું વ્યક્તિત્વનું અંગ છે. સુખના વ્યક્તિત્વનું અંગ ત્યારે પૂરું થાય જ્યારે પાછળનો ભાગ દુઃખ હોય, ત્યારે સિક્કો પૂરો થાય. અને એટલા માટે આપણે ત્યાં સુખ અને દુઃખની પર આનંદની યાચના કરીએ છીએ, કારણ કે સુખનું ઓપોઝિટ છે, દુઃખ આનંદનું ઓપોઝિટ નથી. આનંદ એટલે આનંદ. અને એટલા માટે સુખની યાચના પણ એક પ્રકારથી દુઃખની જ માંગ છે. એટલા માટે પ્રભુ પાસે સુખ માંગતા એ વિચાર, એક વ્યક્તિને એના દીકરાએ ઘરથી બહાર કાઢીને જાય, એના પિતા માતા રડતા રડતા ભગવાન પાસે ગયા અને કહ્યું કે જો ભગવાન તમે આમ કેમ કર્યું? ભગવાન કે મેં શું કર્યું? કાંઈ મને બહાર કાઢ્યો. ભગવાને કે તે તો આઈને માંગેલો દીકરો, આ તારી જ માંગ છે. એમ જીવનમાં દુઃખ માટે વિચાર કરજો, ક્યાંક આપણી જ ઈચ્છાથી આવેલી વસ્તુ આપણા દુઃખનું કારણ તો નથી. જે તમે ઈચ્છેલું, તમે જે ચાહેલું અને તમને જે વધારે ગમતું હોય ને, એ તમને વધારે દુઃખ આપી શકે. તમને જે ગમતું ના હોય તમને દુઃખી નથી કરી શકતું. જેની જોડે તમારે લાગણીના કોઈ સંબંધ ના હોય તમને દુઃખ ખરાબ આપે. જેટલા નજીકના સંબંધ હોય દુઃખ આપવાનો અધિકાર એટલો જ વધારે. અને એટલા માટે ક્યાંક આપણી જ ઈચ્છાઓ, આપણી જ માંગ કોઈ ને કોઈ રૂપ બદલી, કપડા બદલી અને ક્યારેક દુઃખ બનીને સામે ઉભા હોય છે. હરિરાય મહાપ્રભુજી આપણને બધાને જાણે છે, અને જાણે છે કે તું ગમે તેટલો ભણી ગણીને વિદ્વાન થા, પણ તારું હિત અને અહિત એ તું જાણી શકતો નથી. અને તું નથી જાણી શકતો, સંસારમાં પણ જે વસ્તુની આપણને વધારે સમજ ન હોય તો આપણે એના એક્સપર્ટ હોય એની પાસે જઈને સલાહ લઈએ. જેમ એકાઉન્ટ નું કામ હોય તો સીએ પાસે જઈએ, મેડિકલ ને રિલેટેડ હોય તો ડોક્ટર પાસે જઈએ, લો ને લગતું કોઈ વકીલ પાસે જઈએ. એમ આ જીવનનો ડોક્ટર કોણ છે? તો કે ભગવાન. અને જ્યારે આપણી સમજ બંધ થાય ત્યારે અર્જુનની જેમ બે હાથ જોડી ભગવાનની સામે બેસી જાઓ. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, હવે આપ લઈ જાઓ. કરીશ્યે વચનમ તવ. મારો રથ. શરણાગતિ એટલે શું? રથની લગામ ભગવાનના હાથમાં આપી દેવું, એનું નામ શરણાગતિ. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. પ્રભુ બધા બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. આ ભરોસો, ભગવાન ઉપર ભરોસો, એનું નામ કે ભગવાને જે આપ્યું એ મારા માટે કલ્યાણકારી છે એવું મનથી સમજીને, વિચારીને અને સ્વીકારો. આપણી તકલીફ શું છે? આપણે વિચારીને નથી સ્વીકારતા, આપણે હારીને સ્વીકારીએ. બધે ફાફા મારી લઈએ, કાંઈ બંધ બેસતું ના આવે એટલે છેલ્લે શું કહે? હવે જેવી ભગવાનની ઈચ્છા. એટલે ભગવાનની ઈચ્છા પણ હારીને સ્વીકારીએ છીએ, વિચારીને નથી સ્વીકારતા. હરિરાયજી કહે હારીને નહીં, વિચારીને સ્વીકાર કે આ પ્રભુની આવી જ ઈચ્છા હતી. તારા માટે ઠાકોરજીએ આ જ વિચારેલું અને તને એ જ મળ્યું છે. અને એટલા માટે જીવન સફળ ક્યારે થાય? આપણું વિચારેલું પૂરું થાય ત્યારે, આપણી મનની ઈચ્છાઓ પૂરી થાય ત્યારે. મેં તો એ દિવસે કહ્યું ને કે ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણી બધી ઈચ્છા પૂરી નથી કરતો. જો એવા આશીર્વાદ આપી દે ને તો પછી દુશ્મનની જરૂર જ આપણને ન પડે. આપણી ઈચ્છાઓ જ આપણા જીવનના પતનનું કારણ બની જાય, પછી દુશ્મનની જરૂર નથી.
અને એટલા માટે નક્કી કરો કે પ્રભુ મારા માટે જે નક્કી કરે છે એમાં મારી 100% ભલાઈ છે. અને જ્યારે સહર્ષ આ વસ્તુને સ્વીકારી લેશો ને, પછી જીવનમાં દુઃખ બહુ ઓછા થઈ જશે. પછી તો પ્રસાદ મળે છે ને એમ લાગે. જો પછી તો દરેક વસ્તુ એમ, જો પ્રભુએ અહીંયા બચાવ્યા, આ જગ્યાએ બચાવ્યા, અહીંયા આપણને ઠાકોરજી ઉગાડી લીધા, પછી દરેક જગ્યાએ તમને એમ લાગશે કે ભગવાન મારી રક્ષા કરે. આપણા બધાની તકલીફ જ એ છે ને, મૂળ જે ઉપકારી છે, ટીવી આપનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપનારને ક્યારે થેન્ક યુ ન કહીએ, જેને કારણે આ બધું છે. આ બધાનો મૂળ ઉપકારી પરમાત્મા છે. અને એટલા માટે એનો ઉપકાર સદા યાદ રાખો. એમ કહી આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર રીતે સમજાવી રહ્યા છે કે પ્રતિકૂળ સંજોગોમાં મનુષ્યએ કેવા વિચાર રાખવા. કારણ કે અહીંયા ગોપેશ્વરજીના જીવનમાં અત્યારે પ્રતિકૂળ ઘટના થઈ રહી છે, જે અતિ પ્રિય છે, જે પ્રભુને સુખાર્થ છે, જે અર્ધાંગીની છે, જીવનનો એક અંગ છે. અને જ્યારે એ છોડીને જઈ રહ્યા છે ત્યારે ચિત્તમાં ઉદ્વેગ ન આવે એના માટે સમજ કેવી રાખવી. એટલે વૈષ્ણવે જીવનમાં દ્રષ્ટિકોણ કેવો રાખવો એ શિક્ષાપત્રમાં હરિરાયજી આપણને સમજાવે છે. સંજોગો તો સારા અને ખરાબ બધાના જીવનમાં ચાલવાના, પણ તમે કયા દ્રષ્ટિકોણથી એને જુઓ છો, અહીંયા હરિરાયજી આપણને દ્રષ્ટિકોણ આપ્યો છે. આગળ ઉદાહરણ દ્વારા આ વાતને પ્રતિપાદિત હરિરાયજી કરે છે કે અનિષ્ટ ભગવાન લઈ લે એમાં એની કૃપા છે, એનો ક્રોધ નથી. કે આ વાતને જો પ્રતિપાદિત કરું તો એક નાનકડું બાળક ઘરના આંગણામાં રમતું હતું ને કોઈ સર્પ ચાલતો 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 એ બાળક પાસે આવી ગયો. અને બાળકને એમ થયું કે કોઈ રમકડું છે, અને એને તુરંત સર્પ પકડી લીધું. સર્પ પકડ્યો, એ જોઈ ગયો પિતા, દોડતો આવ્યો, ઈશારો કરવા લાગ્યો, છોડ છોડ છોડ. પેલો સમજે જ નહીં, પેલો તો પકડીને વધારે પકડી રાખે. પિતાને એમ થયું આને દંશ ન મારી દે, એટલે એને લીધી લાકડી અને દીકરાના હાથ પર જોરથી મારી, એટલે સાપ છૂટી ગયો અને આગળ નીકળી. હવે એ લાકડી પિતાનું બાળકને મારવું એમાં એનો પ્રેમ છે કે એની કરુણા છે? આપણે બધા જ જાણીએ છીએ, બાળકને ખબર નથી કે આ સર્પ પકડવામાં હમણાં મજા આવે છે, પણ જ્યારે એ દંશ દેશે તો મારું મૃત્યુ થઈ જશે. બાળકને તો સાપ જોડે મજા આવી રહી છે રમવામાં, એને એના પરિણામનું ભાન નથી. એમ આપણા બધાની તકલીફ એ છે, સુખ ભોગવવામાં મજા આવે છે પણ એના પરિણામનું ભાન આપણને નથી. એનું રિઝલ્ટ શું, આનું પરિણામ શું? પણ પરમ પિતા એ જુએ છે. અને તમારા હાથમાં કોઈ પણ વસ્તુ તમારી જોડે એવી ભગવાનને લાગશે કે જેનાથી તમારું કંઈક અહિત થવાનું છે, તો કોઈ ને કોઈ સોટી ભગવાન મારશે. અને મૂળ વાત મારવાનો ઉદ્દેશ્ય નથી, પણ હાથમાં પકડેલી અકલ્યાણકારી વસ્તુને છોડાવવાનો છે. એક જગ્યાએ એક બિલ્ડિંગ બનતું હતું. આમ 10 માળનું બિલ્ડિંગ બને અને 10મા માળે અગાસી પર જે બિલ્ડિંગનો માલિક હતો એ ઉભો હતો અને નીચે કામ ચાલતા હતા અને પેલા જે મજૂર હોય પથ્થર તોડતા હતા. હવે પેલા માલિકને કંઈક કામ અને પેલો બૂમો પાડે પેલા મજૂરને, પણ અવાજ ન સંભળાય, પથ્થર તોડે ઠક 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 ઠક. અને માલિક જોરથી બૂમ પાડે પણ પેલો સાંભળે જ નહીં. માલિકને થયું કે શું કરું, કે આ ઉપર જુએ, મારે કામ છે ને જોતો નથી, હું ક્યાં 10 માળ નીચે આવું. એટલે માલિકે યુક્તિ કરી, એક 50ની નોટ કાઢી ધીમે રહીને નીચે નાખી, નીચે બાજુમાં પડી, પેલાની નજર ગઈ, 50ની નોટ લીધી, ખિસ્સામાં મૂકીને પાછી ઠક 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 ઠક. પેલા તો આ જોતો નથી એટલે 500ની નોટ કાઢી અને કાઢીને પાછી નીચે નાખી. પેલા જોઈ 500ની નોટ લીધી, હાથમાં લીધી, પાછી ખિસ્સા મૂકી, ઠક ઠક ઠક. અને પેલો બૂમો પાડે, જુએ જ નહીં. માલિકને થાય કે આટલું નાખું છું, જોતો જ નથી. એટલે માલિકે શું કીધું, એક કાંકરી હાથમાં લીધી અને જ્યાં એને મારી તરત એને ઉપર જોયું. એમ ઘણી વાર ઠાકોરજી ગાડી નાખે, ઢીંગલી નાખે, નોટ નાખે, કપડા નાખે, અનેક વસ્તુ નાખે, પણ આપણે બધા એવા હોશિયાર ને ખિસ્સામાં મૂકી પાછું ઠક 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 ઠક.
હવે પ્રભુને થાય કે આનું ધ્યાન મારી તરફ રહે તો આનું કલ્યાણ. એટલે કાંઈક ને કાંઈક, કોઈ સંકટની, કોઈ વિપરીત સંજોગની, કોઈ અપયશની, કોઈ ને કોઈ પ્રકારની એવી કાંકરી ભગવાન મારે કે હે હરી કરી દોડતો જાય, આપમેળે ભાગતો જાય મંદિર.